નમસ્તે મિત્રો, અગાઉ આપણે જોયું બરાબર રાણી અને દૂધવાળો કે રોજ છે એ રાણી દૂધ લેવા આવે છે. તો બરાબર આ જે વાસણ છે એ આ 3 વાર મગનો ઉપયોગ કરે તો ભરાઈ જાય છે. તો આજે એની માતા તેને દૂધ લેવા જુદું વાસણ આપે છે, એટલે કે તપેલી આપે છે. તો રોજ રાણીનું આ વાસણ છલોછલ દૂધથી ભરાઈ જતું હતું, પરંતુ આજે રાણીએ જોયું તો તેનું વાસણ આખું ભરાયું ન હતું, અધૂરું રહ્યું હતું અને આ છલોછલ ભરાઈ ગયું હતું. બરાબર, અરે આજે અનિલે મને ઓછું દૂધ આપ્યું છે. શું કે છે કે આજે અનિલે મને ઓછું દૂધ આપ્યું છે. શું તમે વિચારો છો કે અનિલે રાણીને ઓછું દૂધ આપ્યું? તેને મદદ કરો. તો કે ના, અનિલે ઓછું દૂધ નથી આપ્યું મિત્રો, પરંતુ પાત્ર કેવું છે, મોટું છે, એટલે 3 વાર આ નાખવાથી ભરાતું નથી, થોડુંક અધૂરું રહે છે. બરાબર, તમારી માતા રોજ કેટલું દૂધ ખરીદે છે? તો તમારી માતા રોજ કેટલું દૂધ ખરીદે છે? 1 લીટર, 1.5 લીટર, 2 લીટર, જેટલું ખરીદતા હોય એટલું તમારે લખવાનું છે. અમે તો 2 લીટર ખરીદીએ છીએ, તો મેં તો અહીંયા 2 લીટર લખ્યું. તો તમારે તમારી માતાને પૂછી અને તમારું અહીંયા લખવાનું છે 2 લીટર. તમે 1 લીટર લેતા હોય તો 1 લીટર, 5 લીટર લેતા હોય તો 5 લીટર. પછી જે તમારી જાતે કરો મિત્રો, તમારી જાતે કરવાનું છે. જોઈ લઈએ. તમારા રસોડામાંથી જુદા જુદા પ્રકારના 5 મોટા વાસણ લેવાના છે. એક પછી એક દરેક વાસણને પાણીથી સંપૂર્ણ ભરેલા જગથી ભરવાના છે. જગથી ભરવાના છે. બરોબર, તમને શું દેખાયું? શા માટે? તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે. મોટા વાસણો લઈ ભરવાનું છે. જો અહીંયા આપણને જુદા જુદા વાસણો આપ્યા છે. બરોબર, આવા વાસણો તમારે ઘરમાં હોય તો એ જગની મદદથી ભરવાના છે. તો તમને શું દેખાયું? તો તમે જોવો શું દેખાય, તો કે તમારો જેવો વાસણનો આકાર હશે ને એવું તમને પાણીનો આકાર દેખાશે. બરોબર, તરસ્યો કાગડો, આપણી વાર્તા આવી મિત્રો, આવી ને ઉપર મેં 7 જે લખેલા હતા ત્યાં આવું ચિત્ર હતું. બરોબર, તો જોઈ લઈએ. ચીરપી કાગડો ખૂબ તરસ્યો હતો. આ કાગડો છે એનું નામ શું છે? ચીરપી. તેણે દરેક જગ્યાએ પાણી શોધ્યું પણ તેને ક્યાંય મળ્યું નહીં. ખૂબ તરસ્યો હતો પણ પાણીની શોધ માટે નીકળે છે, પરંતુ એને પાણી ક્યાંય મળતું નથી. અચાનક તેણે એક માટલું જોયું. આવું માટલું છે મિત્રો, આવા આકારનું હોય એને શું કહેવાય? માટલું. તો એને એક માટલું દેખાય છે. જ્યારે તેણે પાણી પીવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે જોયું કે માટલામાં પાણી ઘણું ઓછું હતું. આ ચીરપી કાગડો તરસ્યો હતો, તો એને પાણીની શોધ કરે છે, પરંતુ એને પાણી મળતું નથી. પણ હા, એક જગ્યાએ એને માટલું જોઈ જાય છે. તો એ પાણી પીવા નીચે પ્રયત્ન કરે, નીચે ઉતરો પાણી માટલામાં, પરંતુ પાણી કેવું હતું મિત્રો? ઓછું હતું. જો અહીંયા આપણને ચિત્રમાં દેખાય છે પાણી કેવું છે? ઓછું છે. પછી વિચારે છે કે મારી પાસે યુક્તિ છે. તેણે એક પછી એક એમ અહીંયા શું આપ્યા છે મિત્રો? કાંકરા માટલામાં નાખ્યા. એક પછી એક પોતાની ચાંચથી બાજુમાં જે કાંકરા પડ્યા હતા, અહીંયા કાંકરા એ માટલાની અંદર નાખે છે. તો માટલામાં પાણી ઉપર આવવા લાગ્યું. કેમ મિત્રો પાણી ઉપર આવે? તો કે તમે જે પથ્થર છે એ પાણીમાં નાખો છો તો પથ્થર છે એ શું કરે છે? જગ્યા રોકે છે. તો એની જગ્યા રોકે છે, તો એ ત્યાં જે પાણી હતું તો પથ્થરની જગ્યાનું પાણી કેમ આવતું જાય? ઉપર આવતું જાય. બરોબર, તો એવી જ રીતે નકરા પથ્થરો નાખે છે, તો એ પથ્થરોને લીધે પાણી શું આવે છે મિત્રો? ઉપર આવે છે. તો ચીરપીએ પછી ઉપર આવી ગયું એટલે ચીરપી શું કરે છે? પાણી પીવે છે અને પછી ઉડી જાય છે. તો જોવો અહીંયા પાણી અહીંયા સુધી આવી ગયું અને પછી પાણી પીવે છે અને પછી ઉડી જાય છે. તો આ હતા આપણા તરસ્યા કાગડાની વાર્તા. મિત્રો આ વાર્તા ઉપરથી આપણને બીજું પણ શીખવા મળે છે. બરોબર, તો કે શું? તો કે કોઈ પણ તમે કામ કરો છો તો તમે જો થોડુંક બુદ્ધિનો ઉપયોગ કરી સમજી વિચારી અને કામ કરો તો એ કામમાં તમને સફળતા ચોક્કસ મળે છે. તમારે ચીરપી જેવા બનવું છે તો શું તમે જાણવા ઈચ્છો છો કે માટલામાં પાણી કેવી રીતે ઉપર આવ્યું? તો કે 2 સરખા માપના તમારે પ્યાલા લેવાના છે. શું લેવાનું છે? આવા પ્યાલા. જો અહીંયા આપણને ચિત્રો આપ્યા છે. પાણીથી દરેક પ્યાલાને અડધો ભરવાનો છે.
તમારે પેલા પ્યાલામાં છેક સુધી પાણી ઊંચું લાવવા માટે કચુકા નાખવાના છે. અનુમાન કરો કે તેમાં નાખવા માટે કેટલા કચુકા જોઈએ. હવે જાતે કરો, બરોબર. પહેલા અનુમાન કરવાનું છે, પછી તમારે પ્રેક્ટિકલ કરવાનું છે. તમે કરો, અડધો પ્યાલો ભરો અને એમાં કચુકા નાખો તો કેટલા કચુકા જોઈશે પાણી ઉપર લાવવા. તો ઉપયોગમાં લીધેલ કચુકા ગણો. પછી તમે જેટલા અંદર કચુકા નાખ્યા છે, પાણી આખો ભરાઈ ગયો ગ્લાસ, તો જેટલા કચુકા નાખ્યા છે એ કચુકા તમારે શું કરવાના છે, ગણવાના છે. હવે તેટલી જ સંખ્યામાં લખોટીઓ બીજા પ્યાલામાં નાખવા. શું નાખવાની છે, લખોટી. તો લખોટીનો આકાર કેવો હોય મિત્રો, ગોળ હોય ને. તો શું થયું, તો કે પથ્થર એટલે કે કાંકરાનો ઉપયોગ કરી ફરીથી કરો, બરોબર. પછી ઈ બાબતની તમારે શું કરવાની છે, ચર્ચા કરવાની છે તમારા મિત્રો સાથે. પાણી ઉપયોગી છે. જોવો મિત્રો, પાણી છે એ શું છે, ઉપયોગી છે. કહેવત છે ને કે જળ એ જ જીવન. જળ છે તો જ આપણું જીવન છે, બરોબર. જળ વગરનું જીવન નકામું છે. કેમ કે આપણે કંઈ પણ કામ કરીએ છીએ તો એમાં પાણીની જરૂર પડે છે. તો કે તમારા ઘરમાં નીચેની દરેક ક્રિયા માટે કેટલું પાણી મગ કે ડોલ વપરાય છે તે તમારે શોધવાની છે, બરોબર. તો અહીંયા નાવા માટે તમે કેટલું તમે કરી શકો, બરોબર. તો કે 1 ડોલ વપરાય. તો અહીંયા તમારે શું લખવાનું, નાવા માટે 1 ડોલ. 1 ડોલ, બરોબર. પછી જો કપડાં ધોવા માટે તો કે, બરોબર, તમારા જો કપડાં ધોવા માટે તો કે જો અહીંયા કપડાં ધોવા માટે તમે કેટલું પાણી વાપરો છો, બરોબર. 4 કે 5 ડોલનો ઉપયોગ થઈ શકે, બરોબર. તો 4 અથવા 5 ડોલ, બરોબર. પછી વાસણ સાફ કરવા માટે 2 ડોલ, બરોબર. પછી પીવા માટે તો તમે પીવા માટે કેટલા મગ, તો કે 5-6 મગ તમે કદાચ પાણી પી શકો. 5 કે 6 મગ, બરોબર. ડોલ નથી કહેતી, મગ કહું છું, બરોબર. મગ છે એ ડોલ કરતા કેવો હોય, નાનો હોય. અનુમાન કરો અને પછી શોધવાનું છે. તો કે કેટલા મગ પાણી રેડવાથી 1 ડોલ ભરી શકાય. તમારા ઘરમાં 1 મગ લેવાનો અને ડોલ લેવાની. તો કેટલા ડોલ મગ રેડવાથી તમારી 1 ડોલ ભરી શકાય, બરોબર. દાખલા તરીકે 25 હું કરી નાખો, અનુમાન કરી દઈએ, બરોબર. ડોલ પ્રમાણે જેમ હોય તો કે 25 મગ રેડવાથી 1 ડોલ ભરાય છે. તમે સ્નાન કરવા માટે કેટલી ડોલ પાણી વાપરો છો, તો કે 1 ડોલ. તમે સ્નાન કરવા માટે કેટલા મગ પાણી વાપરો છો, તો 25 મગ થઈ શકે, બરોબર. પછી ફુગ્ગામાં કેટલું પાણી સમાય, પિચકારી ભરવા માટે કેટલું પાણી જોઈએ. હું એક સમયે 9 ડોલ પાણી પી શકું છું. આવું કોણ કે છે, ઊંટ. કે એક સાથે કેટલું પાણી પી શકે, 9 ડોલ. 2 ઊંટ એક સમયે કેટલી ડોલ પાણી પી શકે, બરોબર. કે શું કે છે અહીંયા, કે હું એક સમયે 9 ડોલ પાણી પી શકું છું. તો 2 ઊંટ છે એ એક સમયે કેટલી ડોલ પાણી પી શકે. તો એક ઊંટ જો 9 ડોલ પાણી પીતું હોય તો 2 ઊંટ કેટલું પી શકે, તો કે 18 ડોલ પી શકે, બરાબર. 18 ડોલ જેટલું જોઈએ 2 ઊંટને. તો અહીંયા ફુગ્ગામાં કેટલું પાણી સમાય મિત્રો, તો કે ફુગ્ગામાં 2 મગ જેટલું પાણી સમાય, બરાબર. 2 મગ. પિચકારીમાં તો કે 1 મગ. તો અહીંયા આપણો એકમ હતો જગ અને મગ, જે અહીંયા શું થાય છે, પૂરો થાય છે, બરાબર.
તો અહીંયા હું આ એકમ પૂરો કરું છું, બરાબર. તો ફરીથી મળીશું નવા એકમ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.